કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં। હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજે પુરુષોત્તમ માસના ચોથા અધ્યાયની વાત તમને કહું છું, જેનું નામ છે મળમાસની વિતકથા। વારંવાર અપમાન અને તિરસ્કારોને લીધે મળમાસનું જીવન ઝેર બની ગયું હતું। વિષ્ણુ ભગવાનનો ચરણ સ્પર્શ કરી કહેવા લાગ્યો, હે કૃપાનિધિ, મારા બધા ભાઈઓ મારો તિરસ્કાર અને અપમાન કરી રહ્યા છે, અને લોકો પણ આ 30 દિવસ સૂર્યનું સંક્રમણ થઈ સરકી જાય છે, તેથી મને હળદૂત કરી મળમાસના હલકા નામે સંબોધન કરે છે। મારો અધિષ્ઠાતા કોઈ દેવ નથી, તે કૃપા કરીને મારી રક્ષા કરો। હું આપને શરણે આવ્યો છું। આપે દેવકીને કંસના ત્રાસમાંથી મુક્ત કરી દ્રૌપદીને લજ્જા રાખી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, પણ મારો પણ ઉદ્ધાર કરો। આમ કહીને તે રડવા લાગ્યો। મળમાસના કરુણ વચનો સાંભળી દયા ભાવે શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મળમાસ, તું મારે શરણે આવેલો છે, માટે તું સર્વ દુઃખમાંથી છૂટીશ। તું ચિંતા ન કરીશ, તું નિરાશ ન થઈશ। ભગવાનના વચનો સાંભળી મળમાસને આનંદ થયો। તેણે 2 હાથ જોડીને કહ્યું, મારું કોઈ નામ નથી, મારો કોઈ આશ્રય નથી, તેથી સૌ મારો તિરસ્કાર કરે છે। આપના મધુર વચનો સાંભળી મને શાંતિ થઈ છે, તો મારા પર પૂર્ણ કૃપા કરી મને દુઃખમાંથી મુક્ત કરો। એમ કહીને મળમાસ શ્રી વિષ્ણુના ચરણે ઢળી પડ્યો। સૂત પુરાણી બોલ્યા, હે મુનિઓ, ભગવાને આગળ શું કહ્યું તે સાંભળો।